મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. આજનું માર્કેટ તો ભાઈ ભૂકા કાઢી નાખે એવું છે. તમે જોયું હશે કદાચ, કારણ કે માર્કેટમાં 1000 પોઈન્ટનો ડાઉન છે ભાઈ. એટલે સેન્સેક્સ કદાચ 2000 પોઈન્ટ તૂટી શકે અને બધા સ્ટોક ખારા એવા તૂટી શકે એવું લાગે છે અત્યારે તો ભાઈ. આ ટ્રમ્પે તો ભાઈ માર્કેટની પત્તા ઢોગી રહી ગઈ છે હો ભાઈ. એનું માર્કેટ તો ડૂબાડ્યું, આપણું માર્કેટ એ ડૂબાડી રહ્યું છે અત્યારે. બહારના એશિયાના બધા માર્કેટ તો 7-8% માઇનસ છે અને આપણું માર્કેટ હવે જોઈ કેટલા ટકા ખુલે છે. એટલે ભાઈ માર્કેટમાં અત્યારે સારો એવો ક્રેશ આવી ગયો છે ભાઈ. 2 દીમાં તો માર્કેટે કપૂડા બોલાવી દીધા. સારો એવો માર્કેટને ધોઈ નાખ્યું છે ભાઈ. અને અત્યારે માર્કેટમાં એવી ન્યૂઝ હાલે છે કે ભાઈ ગોલ્ડ થોડો વધારે હેઠું આવશે એમ. તો ગોલ્ડ થોડુંક હેઠું આવે તો વધારે સારું, કારણ કે ગોલ્ડ તો જરૂર જ છે, નીચે આવવું પડે એમ જ છે. કારણ કે બહુ વધારે પડતો ભાવ થઈ ગયો છે. 1 જ વર્ષમાં ડબલ થઈ ગયું છે ગોલ્ડ. થોડુંક નીચે આવી જાય તો સારું. લોકોને જેને લેવાની જરૂર છે, જેને જરૂરિયાત પ્રમાણે જે લગ્ન પ્રસંગે કરવું પડે એ થઈ જાય એમ માપના ભાવે. બાકી આજનું માર્કેટ બહુ ડાઉન છે મિત્રો, ધ્યાન રાખજો થોડુંક. અને હમણાં થોડું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવું હોય તો કરી દેજો ભાઈ. 5-10 હજાર રૂપિયાનું નાખતા હોય તો નાખી દેજો, કારણ કે થોડુંક તો હવે તો હાલ છે ને ભાઈ માર્કેટ. થોડુંક નીચે આવશે એમ. ઓલી ફેરે 22,000 રોકો રહી ગયા હતા, ત્યાંથી 23,700 સુધી માર્કેટ ગયું, ત્યાંથી પાછું 22,000 આવી ગયું છે. લોકોનું તો એવું કેવું છે કે 20,000 સુધી આરામથી આવી જશે માર્કેટ. બાકી જોઈએ હવે માર્કેટ શું કહે છે. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને. અને આજનો દિવસ કેવો રહે છે, આજથી આપણે કામ ચાલુ કરવાનું છે ભાઈ. માર્કેટ ડાઉન છે છતાં પણ. બાકી જોઈએ હવે. અને ચાલો કંઈક સારું થઈ જાય તો વધારે સારું. આટલા દિવસ રજા પાડી એના વસૂલ થઈ જાય તો મજા આવે. બાકી જોઈએ માર્કેટ શું કહે છે. ચાલો હવે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. અને જોઈને ટ્રેડ કરજો મિત્ર, ન હોય તો ચાલો. આજ તમારા શેઠ ઉડી વેલા આવી ગયા છે હો ભાઈ. શેઠ આજ વેલા આવી ગયા. શેઠ શું છે એ તો જો વેલા મને હે શું કેમ વેલા કેમ આવતા એ તો જો. એટલે કોઈ અડી નથી જતું, કોઈને ધ્યાન રાખવા આવ્યા છો? એટલે કોઈ પાસે પૂટ પડ્યા હોય અને કાંઈ ઘરી નથી જતું કોઈને, એ જોવા આવ્યા છો? ઓકે સારું, હાલો ભાઈ. આજે આપણે ઓફિસે કામ કરવાનું છે. આજે 2 લાખનું કામ થઈ જાય ને એટલે બહુ થઈ ગયું. આપણે પછી પાછું વેકેશન પાડી દેવું છે. 2 લાખનું કામ આજ થઈ જવું જોઈએ. માસ્તર થઈ જશે મારો ભાઈ. માસ્તરને નવો શર્ટ લઈ દીધો લાગે છે. નવું પેન્ટ ને નવો શર્ટ લઈ દીધો માસ્તર. માસ્તર જોરદાર હો ભાઈ. હાથમાં શું છે પણ ઉભારી માસ્તર ને બોલવા જો ભાઈ. બોલો. બુસ્કોટ અને પેન્ટ બે લઈ દીધું છે. પાટલું અને બુસ્કોટ લઈ દીધો છે માસ્તર ને. 1 નંબર માસ્તર જોડી લઈ દીધી હો. તમારા બૈરાની ચોઈસ જોરદાર છે. હાલો ને લકી અત્યારે નો પહેરીને હોય, ગોલ્ડના ભાવ વધી ગયા છે. થોડાક માપમાં થાય પછી પહેરી ન હોય, બરાબર ને? બધા પહેરવા મને ક્યારે પહેરાય? અત્યારે કોઈ લઈ જાય આપણે આખા. ચાલો મિત્રો કામ કરી લઈએ. આજે કામ કરવું પડે એમ જ છે હવે. 10 દિવસની વાર છે ખાલી. ચાલો આજે મુહૂર્ત કરી લઈએ. જો મિત્રો માર્કેટ એટલું જ ખુલે છે ભાઈ, જોઈ લો તમે. 5-5% માર્કેટ ખુલે છે ભાઈ. ભૂક્કા બોલી ગયા. પોર્ટફોલિયો બધાના 10-10% માઇનસ છે. તમારી પાસે પોર્ટફોલિયો બનાવેલો હોય તો જોઈ લેજો. 8-9% તો માઇનસ હશે જ તમારે. ચાલો મળીએ કેવું છે માર્કેટ, જોઈએ. મિત્રો આજે માર્કેટ સારું એવું પડી ગયું ને, એટલે વીક્સ વધી ગયો છે. એનો અમને આનંદ થાય છે ડેલ્ટા વાળાને. એટલે અમે લોકો ખમણ મંગાવીને ખાધા છે કોરા. હજી તેલવાળા ખમણની વાર છે. અત્યારે કોરા ખાવાનો વેત થઈ ગયો છે. વીક્સ વધ્યો એટલે કેવું લાગ્યું તમને માર્કેટ પડ્યું તો? તેલવાળા ત્યારે લગાવ્યું ત્યારે માર્કેટ પડતું નહીં હોય ત્યારે. યસ, તેલ લગાવીને માર્કેટ પડતું. યસ તેલવાળા ખમણ ખાવાના છે, પણ માર્કેટ હજી થોડુંક નીચે જાય ને 2-3 હજાર પોઈન્ટ ત્યારે 20,000 માર્કેટ આવે ને ત્યારે આપણે વઘારેલ ખમણ ખાવાના. ત્યાં સુધી આપણે કોરા ખાવાના છે. ચાલો મિત્રો ખમણ ખાઈ લઈએ. બાકી માર્કેટ જોરદાર પડી ગયું છે ભાઈ. હજી પાડવાનું છે ભાઈ. હા ચાલો ભાઈ આપણે આવી ગયા છે દેવાભાઈની ઓફિસે. આજે માર્કેટમાં બહુ કડાકો હતો. દેવાભાઈ પાસે ખબર લેવા કાઢવા આવ્યા છે. દેવાભાઈની કેમ રહ્યું છે? દેવાભાઈ કેમ રહ્યું આજે માર્કેટ? એક નંબર. આપણને શું વાંધો હોય ભાઈ? હા ભાઈ પોર્ટફોલિયો છે ને એટલે શું ઉપાધિ હોય દેવાભાઈને? આપણને શું વાંધો હોય ભાઈ? આપણને ઇન્ડિયન માર્કેટમાં જે રમતા હોય એનો વાંધો હોય ભાઈ. અચ્છા એવું છે એમ ને? તો પછી યાર તમારે અભિરાજભાઈ એને શું વાંધો? એને $600 લઈ લીધા આજે. હાય ભાઈ આઈટી ફાસ્ટ છે ભાઈ.
$600 લઈ લીધા. આઈટી વાળા છે ભાઈ, એને શું ઉપાધિ હોય એલા ભાઈ. તમારું શેર બજાર જ્યાં જવું હોય ત્યાં જાય. આઈટી વાળાને કઈ ટેન્શન હોય? હોય છે. આમાં આમાં કઈ બસ હા બસ હવે રોકાણ કરવાનું છે, તૂટે એટલે એમ ને. આ તૂટ્યું થોડુંક કર્યું રોકાણ કાંઈ કે ભાઈ કરવાનું 2.5 લાખ નાખ્યા એમ ને. વાહ વાહ હે ભાઈ, તો ભાઈ 2.5 લાખ નાખ્યા, 10% 5% પ્લસ થઈ જાય છે તમારે. ઓલા ભાઈને તો પૂછો કઈ. તમારે કેમ રહ્યું ભાઈ? રેડી જોઈએ આપણે રેડી જોઈએ ભાઈ ડેઈલી. આ બધા યુએસડીટી વાળા છો ભાઈ, ડોલરમાં કમાણી જાય. એક આઈટી વાળાને બહુ ભાઈ, આઈટી વાળા આમ જો આખો ડોલરનો પડ્યો છો. ધ્યાન રાખજો પૈસા. ચાલો મિત્રો હવે જઈએ છીએ ઘર તરફ. આજે કઈ માર્કેટે મજા કરાવ્યો મૂકની. હા એમ. હા. વાંધો નહીં, પૈસા આપ્યા છો. પૈસા આપ્યા હો માર્કેટે. બાકી ભલે પોર્ટફોલિયો ભલે ધોવાતો પણ બેથી પૈસા આવી જાય છે. પોર્ટફોલિયો જેટલા ધોવાય ને એટલા સામે જ આવી જાય, એટલે વાંધો નથી કાંઈ. બાકી હાયલા કરે આજે તો ભાઈ. ચાલો હવે નીકળીએ ઘર તરફ, કારણ કે બહાર લૂ બહુ, તડકો બહુ છે ભાઈ. એટલે આપણે 6 વાગ્યા પહેલાં બહાર નીકળવાનું નહીં ઘરની, ઓફિસની. આ એક ઓફિસમાં નીકળીને બીજી ઓફિસે વહી જવાનું. ચાલો ભાઈ. મેં સ્નેપ કર્યું તો ચાલો ભાઈ, ઓફિસેથી આવી ગયા છે ને આજે બહુ એટલે બહુ તડકો હતો, એટલે આપણે ભાઈ જીમમાં ગયા નથી. ગરમીમાં બહુ કસરત નથી કરવી, એકાત્રા જવાનું ચાલુ કરવાનું છે ગરમીમાં, ઉનાળામાં. ત્યાં એક તો ડોમ છે, એસીથી ઠંડુ તો થઈ જાય છે પણ તોય ગરમી વધારે લાગે, એટલે આપણે હમણાં જીમમાં જવાનું બંધ રાખ્યું. એક દિવસ જવાનું, એક દિવસ નહીં જવાનું. વાગ્યા છે 8 ને નાસ્તો પણ હવે જમવાનું સાંજનું હળવું રાખ્યું છે આજે આપણે. ખીચડી ને કઢી, રોટલી બોટલી કાંઈ ખાવાનું નથી થતું હમણાં. ખીચડી ને કઢી જ ખાવાની થાય છે. હળવો નાસ્તો, હળવું જમવાનું, એટલે મજા આવે. શું કેવું ધ્યાન? બરાબર ને? ખોટી વાત છે? સાચી વાત છે. કેવું ગયું આજનું પેપર? મસ્ત ગયું પેપર. શેનું હતું? સામાજિક વિજ્ઞાન. નિવા તમારા ગણિતનું હતું, કેવું ગયું? મસ્ત ગયું પેપર. વાહ, વાંધો નહીં. 2 દી એમ જાગીને મેં શનિ રવિ મહેનત કરી, વસૂલ થઈ ગઈ ને તો વાંધો નહીં ભાઈ. બરાબર ને? તમારે કેમ છે? તમારે કેવું ગયું પેપર? કેવી ગરમી લાગે છે આમ રસોડામાં રાંધવા જાવ ત્યારે? બહુ ગરમી લાગે છે. મિની એસી મુકાવી દેવું છે આપણે? કાંઈ નથી મુકાવવું. બરાબર ભાઈ, કાંઈ એસી મુકાવવું નથી, એટલે સાના મુના ખાઈ લઈએ આપણે. ચાલો જમી લઈએ અને પછી મળીએ થોડી વાર પછી. Music. હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ આપણા મિત્રના પાણીના પ્લાન્ટે. ટ્રક ભરાય છે ભાઈ, કેટલો માલ છે જોઈ લો મિત્રો. રસ્તાબંધ માલ ભરાય છે ભાઈ અહીંથી. આ ટ્રક આખો ભરવા માટેનો છે. જોઈ લો, રસ્તાબંધ માલ ભર્યો છે ભાઈ. આ છે પેકિંગનું મશીન. કદાચ તમે ન જોયું હોય તો જોઈ લેજો. અહીંયા પેકિંગ થાય આ રીતનું. તો આપણે ઓલી બોટલ બને એ પાછી જોઈ લ્યો આપણે ભાઈ, જોવાની બાકી હોય તો. સીધી જ આવી બોટલો નીકળે. ચાલો હવે ઓફિસમાં જઈએ. હવે આ ઓલી બોટલ બનાવવાની વેસ્ટેડ બોટલ નીકળેલી છે ભાઈ. આ
જયદીપભાઈ મસર મારે છે ભાઈ ઈ જ કામ છે જયદીપભાઈ આપણે અહીંયા મસર મારવા જવાનું છે એટલે અહીંયા આવતા રહ્યો વહેલા વહેલા એટલે આવતા રહ્યો મસર મારવા બોટલ છે હા રામ કરીને આમ ખુલે છે જોયું આમાં કોકને આપી હોય તો ખોલવા વાળો હટી સડી જાય એવું છે કામકાજ વિચારવું જ પડે ને ભાઈ આમાં તો પાણીની બોટલ જ અલગ પ્રકારની છે એની ઇમ્પોર્ટેડ બોટલ ઇમ્પોર્ટેડ બોટલ ભાઈ ઇમ્પોર્ટેડ છે આપણે હા તો પછી કાકા હું